સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત। લીંબાત વિસ્તારમાંથી વધુ 3 ઝૂલાછાપ તબીબ ઝડપાયા। લીંબાત પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરી હતી। 3 બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। તો એક બોગસ ડોક્ટર પાસેથી નર્સિંગ કર્યા વગરનું સર્ટિફિકેટ મળી આવ્યું। તો આપણે જણાવી દઈએ કે સુરત શહેરના લીંબાત વિસ્તારમાંથી વધુ 3 ઝૂલાછાપ તબીબો ઝડપાયા છે। લીંબાત પોલીસે આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરતા 3 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો પોલીસે 1.50 લાખની કિંમતની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરી ઝડપાયેલ 3 બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલ 3 બોગસ ડોક્ટરોમાંથી એક બોગસ ડોક્ટર પાસેથી નર્સિંગ કર્યા વગરનું સર્ટિફિકેટ મળી આવ્યું છે। આરોગ્ય વિભાગ અને પોલીસના ચેકિંગ દરમિયાન આ નર્સિંગ સર્ટિફિકેટ સાચું છે કે બોગસ તેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા। આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે। આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે। ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે। એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકો પાસે કોઈ પણ જાતની ડિગ્રી ન હતી। એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને। એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે। આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા।